તો ગુજરાત યુનિવર્સિટીની ઘટનાને પગલે હવે સરકાર પણ એક્શનમાં છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે રિપોર્ટ મંગાવ્યો છે। અમદાવાદ પોલીસ કમિશનર પાસે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ સુરત પ્રવાસે હતા, જો કે આ પ્રવાસ તેમણે રદ કર્યો છે અને હવે આ ઘટના અંગે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે, એટલે કે સરકાર પણ હાલ એક્શન મોડમાં છે। જો કે જે વિદ્યાનું ધામ છે કે જ્યાં વિદ્યાર્થીઓ વિદ્યા મેળવવા આવતા હોય છે, ત્યાં આ પ્રમાણેની જે અસામાજિક પ્રવૃત્તિઓ છે ત્યાંને ક્યારે પણ સાંખી ન લેવાય। આવા જે અસામાજિક તત્વો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને સાથે સાથે ભવિષ્યમાં આવી કોઈ પ્રવૃત્તિમાં તે ન જોડાય અને તેમના મનમાં વિચાર પણ ના આવે તેવી કડક કાર્યવાહી થવી જોઈએ। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા હિરેન અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, હવે સરકાર પણ આ અંગે એક્શન મોડમાં જોવા મળી રહી છે। ગઈકાલે મોડી રાત્રે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે જે ઘટનાક્રમ થયું છે એની ગંભીરતાથી રાજ્ય સરકારે પણ નોંધ લીધી છે। એક તરફ રાજ્યમાં અને દેશભરની અંદર ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં કાબુ મેળવવો આવશ્યક હોવાના કારણે ગૃહ રાજ્યમંત્રીએ પણ પોતાનો સુરત પ્રવાસ અટકાવી અને અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરાવી છે। આ બેઠક બાદ જે પણ વિડીયોના આધારે આરોપીઓ દેખાય છે અને જે ફરિયાદ નોંધાઈ છે એ તમામ લોકો સામે કાર્યવાહી કરવા માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધતા દર્શાવી છે। સ્થાનિક આગેવાનોએ પણ ગૃહ રાજ્યમંત્રી સુધી ફરિયાદ કરી છે કે આ પ્રકારના ઘટનાક્રમ ન ચલાવી લેવાય, કારણ કે અન્ય દેશમાંથી ભારતમાં અને અહીંયા ખાસ ગુજરાતમાં અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ પર આ પ્રકારનું કૃત્ય છે એ ભારત માટે પણ ક્યાંક શરમજનક સ્થિતિમાં મૂકે એ પ્રકારની પરિસ્થિતિ છે અને એટલા જ માટે ગૃહ વિભાગે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ ખુદ ગૃહ રાજ્યમંત્રી તમામ બાબતો પર નજર રાખી રહ્યા છે। બિલકુલ, આભાર હિરેન તમામ જાણકારી આપવા બદલ।